बोलो सत्य गुरु महाराज ની जय। सतगुरु मणिराम महाराज ની जय। सतगुरु भीमराम महाराज ની जय। पधारेला हरि गुरु शांतनी जय। जी मेळो पण जाणो नहीं ने आ मनुष्य देहनो मरम। शेर लोट ने कारणे ने कोटिक बांधा करम। मेळो पण जाणो नहीं आ मनुष्य देहनो मरम। मनुष्य अवतार छे ए उत्तम में उत्तम से। आपने मनुष्य अवतार मेळो छे पण एनी आपणे किंमत करता नथी। आपणे एळे गुमावी रह्या छीए। कोई आवा संत महापुरुष मळे ने तो एनुं शरण स्वीकारी लेवुं जोईए। अने आ मनुष्य अवतार आपने शा माटे मेळ्यो छे एनी आपने खबर नथी। एटले गुरु महाराजना शरणे जईने तो ई आ देहमां रहेवावाळो तू कोण छो ने एनी संतो आपने ओळखाण करावे अने आ लेखे वपराय। बोलो एळे गुमावी रह्या हता। એટલે એક વાણી છે તોરલની, એ જે સલ કરી લે વિચાર માથે સમકે રૂમાર। સપના જેવો છે સંસાર તોડી રાણી કરે છે વિચાર। આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ એ જી પૂરા સંત હોય ત્યાં ભળીએ। જેસલ કરી લે વિચાર માથે જમ કેરો માર। તો કે દરેકની માથે જમ। આપણને જમની ખબર નથી। જન્મ અને મરણ એમ આપણે બધા કરીએ છીએ પણ કેવું કોને એ ખબર નથી। જમ કેરો માર સપના જેવો છે સંસાર। જમ કહેતા આ બધાયની માથે કાળ વ્યાપી રહ્યો છે પણ આપણને એની ગતાગમ નથી। કાળ કહેતા સમય। એટલે એમાં ગંગા સતીએ કીધું કે વીજળીના સમકારે મોતીડા પોરવીર્યો પાનબાઈ અચાનક અંધારા થાય। જોત જોતામાં દિવસો વયા જાહે ને અચાનક ખાશે કાળ। કાળ કહેતા સમય। સમય કઈ કોને ઝપાટો મારી દે ને એની કોઈ ખબર નથી। અને આ સંસાર છે ને એ સપના જેવો છે। આપણને એમાં સુખ ભોગવીએ છીએ, આપણે એને જ હાસો માનીએ છીએ પણ એ અસત્ય છે અને એ અસત્યની વાહે જ આપણે ડોટું મૂકી રહ્યા છીએ। એ સત્યને કોઈ દી આપણે અસત્યની વાહે દોટ મૂકીએ છીએ ને સત્યને જાણવાની કોઈ દી કોશિશ કરતા નથી। આ સંસાર શની સપના સમાન। બે સપના, એક આ જિંદગીનું સપનું છે ને મોટું છે અને રાતે હોઈને તો આપણને નીંદર આવે ને તો નીંદરમાં સપનું આવે એ ઘડી ક્ષણભરનું હોય તો એ સપનું ખોટું છે ને આ સપનું ખોટું છે। જઈ રાજા જનકને સપનું આવ્યું, એ નીંદરમાં હૂતો તો અને રાજા જનકને એવું સપનું આવ્યું કે હું ભિખારી છું। પછી એણે સભા ભરી ઋષિ મુનિઓને ભેગા કરાવી પ્રશ્નના ઉકેલ હાટું તો કોઈ એનો ઉકેલ આપી એકા નહીં। પછી જ્યારે અષ્ટાવક્ર આવ્યા ને તો એણે કીધું કે આ સપનું આજે ભિખારી બન્યો એ ખોટું છે ને રાજા છો ને એ ખોટું છે। એટલે આ સંસાર છે ને એ સપના જેવો છે અને એ સપના જેવો છે સંસાર અને તોળી રાણી કરે છે પોકાર। આવો ને જેસલરાય આવા સંત હોય ને ત્યાં મળીએ ને તો એ સપનાનો આપણને ઉકેલ આપે। આ તું રાજા છો કે ભિખારી છો એ સપનું છે ને એનો ઉકેલ આ સતગુરુના શરણે જઈને તો ગુરુ મહારાજ તું કોણ છો ને એની ઓળખાણ કરાવે। આપણે આખા વિશ્વને જાણીએ, હગા વાલા સંબંધી ઘરવાળા શેરીવાળા ગામવાળા બધાને ઓળખીએ છીએ પણ આ દેહમાં રહેવાવાળો હું કોણ છું ને એને આપણે ઓળખતા નથી। અને સતગુરુના શરણે જઈને આવા પૂરા સંતો, પૂરા કે અધૂરાનું કાંઈ એમ એવું નથી કે કોઈ અધૂરા પણ જેને પોતાની જ ખબર નથી ને એને અધૂરું જ્ઞાન છે। અધૂરિયા કોઈ હોતા નથી પણ જેને જ્ઞાન પૂર્ણ નથી એ અધૂરું છે। અને આ સંતો મહાપુરુષો પૂર્ણ પોતાના સ્વરૂપને જાણી લીધું છે, પોતાના સ્વરૂપને પામી ગયા છે ને એ પૂર્ણ છે। એને પછી એમાં જરાય કશાશ રહેતી નથી। એટલે કીધું એક સાખીમાં કે જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે એમ એમ બંધાય આપ મેળે છૂટે નહીં એને સોડાવે સતગુરુ રાય। આવા સંતોષને એ જીવને બંધનમાંથી મુક્ત, કારણ કે બંધન છે જ નહીં
એને બંધન નહોતું, પણ આપણને એ ભ્રાંતિને લીધે બંધન થયું હતું કે હું જીવ છું, હું જન્મું છું, હું મરું છું, હું આવું છું ને હું જાઉં છું, એવું બંધન આપણને ભ્રાંતિને લીધે થયું હતું. પણ ગુરુ મહારાજના શરણે જઈને એટલે ગુરુ મહારાજ કહે છે કે તું મુક્ત છો, તારે બંધન છે જ નહીં. અને એ જીવમાંથી શિવ સ્વરૂપ જ હતો, પણ એ ભ્રાંતિને વિષયવાસનામાં એ રસ્યો થયો ને એટલે જીવ એને લાગુ પડી હતી જીવ દશા. એટલે પછી કીધું હે ગુરુની ગતિ ગુરુની પાસ જેવી કસ્તુરી માવાસ ધણી તારા નામનો વિશ્વાસ. અનુભવી આવ્યો છે અવતાર માથે સતગુરુનો આધાર જાવું મારે ધણીને દરબાર બેડલી ઉતારે આ અનુભવી આવ્યો છે અવતાર. તો કે અનુભવી કોને કીધો? તો કે આપણે જે પોતાના સ્વરૂપનો અનુભવ કરવી ને એ અનુભવ પોતાને આપણને અનુભવી અવતાર મળ્યો છે, અનુભવી આવ્યો છે અવતાર માથે તું સતગુરુને થાય તો આ આપણને પોતાના સ્વરૂપનો અનુભવ થાય એવો છે, નકર થાય એવો નથી. અને માથે સતગુરુને ધાર બેડલી ઉતારે ભવપાર. તો કે આપણે આ બેડલી છે ને સંસાર રૂપી સાગરમાં આપણે ગોથા મારી રહ્યા હતા, આપણે એમાં ડૂબી રહ્યા હતા, પણ સતગુરુ છે ને એ પાર ઉતારે છે. આ સંસાર સાગરમાંથી આપણને બહાર કાઢે છે કે આ તું સંસાર સાગર નથી, આ બ્રહ્મ સાગર છે. પછી જગતને ઠેકાણે સંતોષ અને એ ગુરુ મહારાજ જગતને ઠેકાણે જગદીશ ઠેરાઈ દે કે આ સંસાર સાગર નથી, આ બ્રહ્મ સાગર જ છે, તું બ્રહ્મ સાગરમાં જ માનશો. એટલે નિરાંત મહારાજે કીધું કે નિરાંત નૌકા નામ કી તામે બેઠ કે આય પાર પોસાડે પલકમાં ને ફીર ફેરા ન ખાય. પણ જો ગુરુ મહારાજ બેહારી તો દે નામરૂપી નાવડીમાં અને કાંઠે પુગાડવાની કોશિશ કરે, પણ પછી એમાં બેહીને આપણે કાંઠે પૂગવું કે ન પૂગવું ગુરુ મહારાજ રસ્તો બતાવે, હાલવું આપણે પડે. પણ જો પછી એટલે બીજી સાખીમાં પાછું કીધું કે નિરાંત નૌકા નામ કી તામે બેસાડ્યા રાખ, વશમાં જો કુદાકુદ કરે તો એમાં ગુરુનો શું વાક. હવે આપણને ગુરુ મહારાજે બોધ કર્યો, સમજાયું ખરું કે તારા સિવાય બીજો કોઈ નથી, તું જ છો, તું જ પરમાત્મા છો, તું જ આત્મા છો, જે છો એ તું જ છો. પણ પછી પાછા આપણે ઘડીક થાય તો અહીંયા જાય છે, ઘડીક થાય તો બીજે જાય છે, ઘડીક થાય તો નિવેદ કરવા જાય છે, ઘડીક થાય તો ડાકલા વાગતા હોય ને ત્યાં આખી રાત બેહી છે, પાઠ હોય ત્યાં આખી રાત બેહી છે. પણ આ પાઠ આ ધણીના નામનો આ પાઠ મંડાણો છે, પણ આપણને એ જ્યોત પ્રગટી છે, જ્યોત અખંડ ઝળકી રહી છે, પણ આપણને એ દેખાતી નથી, સર્મ દ્રષ્ટિથી દેખાય એવી નથી. એટલે ગુરુ મહારાજ છે ને સર્મ દ્રષ્ટિ ઉતારી અને દિવ્ય દ્રષ્ટિ આપે છે. જો એ દિવ્ય દ્રષ્ટિ મળે ને તો કણમાં પરમાત્મા દેખાય. એટલે કીધું કે સર્મ દ્રષ્ટિવાળા દેહને જુએ, આત્મ દ્રષ્ટિએ હરિ આપ અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે બાપ. ઘરમાં જ સંત છે પણ આપણને એની ખબર નથી, કારણ કે આપણે એને દેહ રૂપે જોઈ છીએ, દેહથી જોઈ છીએ ને. ઘાટે જોહો ને એટલે બાપ દેખાહે, ભાઈ દેખાહે, કાકા દેખાહે, માં દેખાહે, પણ એમાં સંતના દર્શન આપણને થતા નથી. જો એ સંતને ઓળખવા હોય ને તો આવા કોઈ સતગુરુનો શરણ આપણે પ્રેમથી ભાવથી સ્વીકારવું પડે. કોકના કીધે સ્વીકારવી ને તો એમાં કાંઈ વળતું નથી. હે ગુરુના જ્ઞાન તણો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર, નુગરાશુ જાણે આ સંસાર, એ જીએનો એળે ગયો ગતિ ગુરુની પાસ જેવી કસ્તુરી માવાસ, ધણી તારા નામનો વિશ્વાસ, દીનો નાથ પૂરે સૌની આસ. હે ગુરુના જ્ઞાન તણો નહીં પાર, અને ભક્તિ છે ને એ ખાંડાની ધાર છે. ગુરુના જ્ઞાન તણો નહીં પાર,
તો કે આ ગુરુનું જ્ઞાન છે ને એ ગમે અહીંયા વિશ્વમાં જાહો કોઈ આ જ્ઞાન બતાવી શકે એવું નથી. ગમે એટલા પોથી પુસ્તક પાના વાંચશો, ગમે એટલા તીર્થ વ્રત ઉપવાસ કરશો, કર્મકાંડ કરશો, પણ ગુરુનું જ્ઞાન છે ને એની તોલે કોઈ આવશે. તો કે હું કોણ અને પરમાત્મા કોણ? આપણે પરમાત્માને ખોળતા હતા, પણ સતગુરુના શરણે ગયા ને એટલે સતગુરુએ કીધું કે પરમાત્માને ખોળવા વાળો તું જ છો, તારા સિવાય બીજો કોઈ નથી. અને આ હું કોણ અને પરમાત્મા કોણ એની ઓળખાણ કરાવે ને એ જ જ્ઞાન છે. એ અનુભવ આપણને પોતાનો કરાવે છે, બીજા કોઈનો નથી કરાવતા. રામને નહીં ઓળખાવે, કૃષ્ણને નહીં ઓળખાવે, રામાપીરને નહીં ઓળખાવે. સતગુરુ એમય નહીં કે તું મને ઓળખ, તું તને ઓળખ. તું પોતાને જ ઓળખવાની વાત છે, બીજા કોઈને ઓળખવાની વાત નથી. અને ગુરુના શરણે જઈને એટલે એમાં કંઈ કાઢતાય નથી ને કંઈ નાખતાય નથી. બસ સમજણ પરિવર્તન થઈ જાય છે. સમજણના ઘરમાં લાવીને ઊભા રાખી દેશે. અને એ નુગરા શું જાણે એનો સાર. નુગરો કોને કીધો? તો કે જે આપણને એમ થતું હોય કે નથી ગુરુના શરણે ગયા એને નુગરા નથી કીધા, એ તો બિચારા અબૂધ છે, એને ખબરેય નથી આ જ્ઞાનની. પણ જે ગુરુના શરણે જઈ પછી વસન જાણીની વસન ઉપર ઊભા નથી રહેતા ને એને નુગરા કીધા છે. અને એને ડબલ 84. આપણે એક દ્રષ્ટાંત છે. હવે પોલીસવાળા હોય ને તો એ ગુનો કરે ને તો એને ડબલ એને ડબલ સજા થાય. સામાન્ય માણસ પાપ કરે ને તો એને સજા થાય ખરી, પણ એને એક વખત. પણ ઓલો જે જાણી છે એને પોલીસવાળાઓ એ પોલીસ બન્યો છે, એના નિયમો જાણે છે ને છતાં એ ભંગ કરે ને તો એને ડબલ સજા થાય. એમાં ગુરુના શરણે ગયા પણ પછી એના વસનનું પાલન નથી કરતા, જ્યાં ત્યાં ભટકે છે. અને ગાંઠના એ તો ભટકે પણ બીજા આવતા હોય ને એને રોકે છે કે એમાં કાંઈ કરવા જેવું નથી. એલા પણ તને નથી ખબર, તું આંધળો ભટકશો. એટલે આપણે ધ્યાન કરી, ઓમ કરવી, હવન કરી, કથા કરી, બધુંય કરીએ, પણ સંતો શું કહેશે કે ધ્યાન ધરવાની જરૂર નથી, ધ્યાન રાખવાનું છે. કોનું? તો કે બીજા કોઈનું નહીં, પોતાનું જ ધ્યાન રાખવાનું છે. કે હું કોણ, હું કરું છું. ગુરુ મહારાજે જે મને વસન ઉપર ઊભો રાખ્યો છું ત્યાં હું ઊભો છું કે નથી, મારાથી કાંઈ ભૂલ થાય છે કે નથી થતી. અને થતી હોય તો પાછી આવા સંતોના સત્સંગમાં સમાગમમાં જઈને તો એ ભૂલ પાછી સુધારી લેવી પડે. અને એ આપણે જ હરખી કરવી પડે, બીજા કોઈ કરી દેતા નથી. પોતાની ભૂલ હોય, પોતામાં કદાચ જરીતરી આપણામાં અવગુણ આવ્યા હોય, પાછા આવરણ આવ્યા હોય તો એ પાછું આપણે જ હરખું કરવું પડે, બીજા કોઈ કરતા નથી. નુગરા શું જાણે એનો સાર, એનો એળે ગયો અવતાર. એટલે પછી કીધું હે ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરી માવાસ, ધણી તારા નામનો વિશ્વાસ, સૌ લોક કરેની. ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ. ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ. તો કે જેમ કસ્તુરીમાં સુગંધ છે ને એમ ગુરુની ગતિ છે ને ગુરુમાં જ છે. અને જેવી રીતે મૃગ છે ને એ કસ્તુરી એની નાભીમાં છે પણ બહાર ધૂબું ગોતે છે, એની સુગંધ હાટું એ બારો રખડે છે પણ એને મળતી નથી. પછી કોઈ એવો પારાથી અને બાણથી ની એનો નાભીમાં મારે છે ને એની સુગંધ આવે છે ને તો એને ખબર પડે છે કે પાસો વળી જાય છે. પણ આપણે તો આખી જિંદગી વહી જાય ને તો પાસા નથી વળતા. આપણને ખબર છે, સંતો કહે છે કે આત્મા એ જ પરમાત્મા છે, આમાં જ ગુરુ તત્વ છે, શક્તિ આમાં જ ઈ પડેલી છે, આત્મા એ પરમાત્મા, જીવ એ શિવ છે, પણ તોય પાસા વળતા નથી. એટલે કીધું કે હળિયું કાઢે હારી નહીં મળે, મેલી દે દોઢ હરી વસે તારા હાટમાં, એને પાસો વળીને ગોઈ. બસ પાસા વળી જાઓ, બીજું કાંઈ કરવાનું નથી. અને પછી આપણે ઘણા એમ કહેતા હોય કે ગુરુના શરણે જઈને પછી ગુરુ મહારાજે એમ કીધું કાંઈ કરવાની જરૂર નથી. પણ કરવાનું હું કીધું ને હું નહીં આપણે સમજતા નથી. એટલે કીધું કશુંક અને સાંભળ્યું કશુંક, આંખનું કાજળ ગાલે કશું. ગુરુ મહારાજે કરવાની હું ના પાડી? તો કે કર્મકાંડ કરવાની ના પાડી. તું જે કર્મકાંડમાં ભટકતો હતો ને એ કર્મકાંડ ગુરુ મહારાજે છોડાવ્યા, કર્મકાંડ કરવાની ના પાડી છે. કારણ કે નરસિંહ મહેતાએ નવધા ભક્તિ કરી, ઘણાય કર્મકાંડ કર્યા પણ પરમાત્મા મળ્યા નહીં.
પછી જઈ દામોદર ગુરુ મળ્યા ને તો નરસિંહ મહેતા બોલ્યા કે જ્યાં લગી આત્મતત્વ સીના નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી. એટલે પોતાના સ્વરૂપને ઓળખી જાવ ને પછી બહારના આ તો કર્મકાંડ છે ને એ તો લોકપ્રિય ભક્તિ છે. અને આપણે એમાં વળગાતા ગુરુ મહારાજે એ કર્મકાંડ બટાડી દીધા અને આપણને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી. પછી પોતાના સ્વરૂપની ઓળખાણ થાય ને પછી ત્યાં કર્મકાંડ કાંઈ રહેતું નથી. અને એને સદગુરુ કહેવાય. ગુરુવા લોકો છે ને એ બંધનમાં નાખે છે અને સતગુરુ છે ને એ બંધનમાંથી છોડાવે છે. એટલે એ સતગુરુ એટલે સતગુરુને બંધી છોડ કીધા છે. એક વખત એક પોપટ છે ને એ પાંજરામાં હતો. ગુરુ મહારાજ ગુરુ અને શિષ્ય બે એક આશ્રમે રહી. એટલે શિષ્ય રોજ ઘેરે ઘેરે જઈને ભિક્ષા માગે અને એક શબ્દ ઉચ્ચારે કે સતગુરુ બંધી છોડ, સતગુરુ બંધી છોડ એવો શબ્દનો ઉચ્ચાર કરે. એટલે પોપટને એક દી વાસા આવી અને કીધું કે મારું બંધન તારા ગુરુ મહારાજને કહેજે ને કે છોડાવે. એટલે પોપટે તો આશ્રમે જઈને એના ગુરુ મહારાજને કીધું કે આવી પોપટનો પ્રશ્ન છે અને એણે એના બંધન છોડાવવાની વાત કરી. એટલે ગુરુ મહારાજ આખું વિસીને પડી ગયા. એટલે શિષ્ય શાન સમજો નહીં. બીજે દી આશ્રમેથી પાછો ગયો. એટલે પોપટે પૂછ્યું કે તે મારો પ્રશ્ન પૂછ્યો. એટલે કે પૂછ્યો તો ખરો પણ ન પૂછ્યો હોત તો સારું હતું કે મારા ગુરુ મહારાજ આખું વિસીને બેભાન થઈ ગયા. એટલે પોપટ શાન સમજી ગયો અને પોપટ પાંજરામાં પડી ગયો. એટલે એના માલિકે પાંજરાની બારી ખોલીને એટલે પોપટ ઉડી ગયો. પોપટ ઉડી ગયો એટલે પોપટનું બંધન છૂટી ગયું. શિષ્ય રોજ ભેગો રહેતો હતો પણ એ શાન સમજો નહીં. અને પોપટ છે ને એ શાન સમજી ગયો એટલે પોપટનું બંધન છૂટી ગયું. એટલે આવા સંતો છે ને એ પોકારીને કહે છે પણ આપણે એ સંતોની શાન નથી સમજતા. એટલે આપણે આ કર્મકાંડના બંધનમાંથી છૂટતા નથી. અને કર્મકાંડના બંધનમાંથી છૂટી જાવ ને તો તું મુક્ત છો. તારે મુક્તિની જરૂર નથી. કારણ કે મુક્તિની જરૂર કોને હોય કે બંધન હોય ને એને હોય. એની તઈ ઉઠી નાવાને જાય કોઈ ઉજળી ન થાય. માવટાના મેઘે કાળ ન વટાય કે ગુણી ક્યાને બેટડો જગાય. ઈ બાપ કેવા કોને જાય. એની તઈ ઉઠી નાવાને જાય. આપણે નાવા ધોવામાં ને એમાં રહી ગયા પણ એ નાહીએ છે તો તન ચોખ્ખું થાય છે, મન ચોખ્ખું થતું નથી. મન છે ને એ જ મેલું છે. મનને ચોખ્ખું કરવાનું છે અને આપણે તન ઉજળા કરવામાં રહી ગયા છીએ. ભલે તન ચોખ્ખું રાખવું પડે કારણ કે નિરોગી રહેવા માટે તનને ચોખ્ખું રાખવું જરૂરી છે પણ સાથે સાથે મનને ચોખ્ખું રાખવું પહેલાં જરૂરી છે. મન ચોખ્ખું હોય ને તો જ મન અમન થાય ને તો જ પરમાત્માના દર્શન થાય અને કોઈ ઉપર દયા ભાવ પ્રેમ મન ચોખ્ખું હશે ને તો જ આવશે. એટલે કીધું કે કાજળથી કાળજના કાળજા રે એને લાગે નહીં બોધશો. ભીતર ભીંજાય નય પથરા ભલે પડે પાણીના મોટા ધોધશો. એના શું કરવા ભાઈઓ રતા મિનીબાઈ બેઠા મંદિર મારે ને દૂધના ભોજન જો ઉંદરને નજરે નિહાળતા રે એના ઝાલાનો રે મન જો એના શું કરવા ભાઈઓ રતા. કાજળ કરતાય કાળજા કાળા છે. એ અંતર ચોખ્ખું કરવાનું છે, ભીતર ચોખ્ખું કરવાનું છે. જો અંતર આપણું અંતરમાં અંજવાળા થઈ જાય ને તો પછી તારા સિવાય પરમાત્મા સિવાય બીજો કોઈ નથી. પણ એ કાળજા છે ને એ ચોખા સતગુરુ કરે. ગમે એમ દૂધથી નવરાવશો, પાણીથી નવરાવશો પણ એ સતગુરુ વગર કોઈ એને ધોઈ શકશે નહીં. અને આપણું કેવું છે કે હોનાના સિંહાસને કદાચ બેહાયરા હોય, મિનીબાઈ બેઠા મંદિરમાં પણ જો એ ઉંદરને નજરે નિહાળે ને તો પછી એનું મન ઝાયલું રહેતું નથી. એમ ગુરુ મહારાજે તમને ભગવાન બનાવી દીધા પણ તોય આપણને કોઈ એમ કહે ને કે અહીંયા હારા દોરા કરે છે, અહીંયા હારા ડાકલા છે, અહીંયા હારા મેલડીએ જવું છે, માતાજીનો પાઠ છે તો આપણે ત્યાં તરત
તોડીએ છીએ. આટલું બોલી મારી વાણીને વિરામ આપો. આખી વાણી બોલવા જાઉં તો બહુ વાર લાગશે. બોલો સત્ય ગુરુ મહારાજની જય.